બધાને જય જીનેન્દ્ર બધાને. આપણો આજનો ટોપિક છે, સંભળાય છે? મારો અવાજ આવે છે? બરાબર આવે છે? આવે છે બરાબર. આપણો આજનો ટોપિક છે 5 ઇન્દ્રિયના 23 વિષય. ઓકે, તો સૌથી પહેલા આપણે ઇન્દ્રિય એટલે શું, બધાને ખબર હશે? ઇન્દ્રિય એટલે શું ખબર છે? ઇન્દ્રિય એટલે આ 5, પણ બેઝિક ઇન્દ્રિયનું ડેફિનેશન કોઈને ખબર છે? તમે ખાલી એમ જાણતા છો ઇન્દ્રિય એટલે આ બધી ઇન્દ્રિય છે, બરાબર ને? જે 5 સેન્સીસ જેને કહેવાય. પણ અહીંયા આપણને ભગવાને ઇન્દ્રિયના 4 મિનિંગ અલગ અલગ ડેફિનેશન આપ્યા છે. પહેલું ડેફિનેશન છે ઇન્દ્ર. બધાને ક્લિયર કરું છું આગળ, પણ ખાલી હું 4 નામ કહી દઉં છું. ઇન્દ્ર, આત્મા, ચિહ્ન અને આનંદ. 4 ડેફિનેશન છે કોના? ઇન્દ્રિયના. કેટલા ડેફિનેશન છે? 4 ડેફિનેશન છે. પેલું છે ઇન્દ્ર, એટલે ઇન્દ્રિય નામ શેના પરથી પડ્યું છે? ઇન્દ્ર ઉપરથી પડ્યું છે. ઓકે, અને એક એક આપણી ઇન્દ્રિય છે એની પાસે કેટલી તાકાત છે? તો કે ઘણા બધા ઇન્દ્ર જેટલી તાકાત છે. અગર આપણે જીતેન્દ્રિય બની જઈએ, આપણી ઇન્દ્રિયને આપણે જીતી લઈએ. જીતી લઈએ એટલે કે આપણે આસક્તિ આપણે ઓછી કરીએ તો આપણે જીતેન્દ્રિય કહેવાય. શું કહેવાય એને? આપણી ઇન્દ્રિય આપણે જીતી લીધી. એટલે એક ઇન્દ્રિય પાસે અનેક ઇન્દ્રની તાકાત છે. હવે એક ઇન્દ્રની તાકાત ક્યારે સાંભળ્યું છે તમે કેટલી હોય? કોઈને ખબર છે એક ઇન્દ્ર પાસે કેટલી તાકાત હોય? તો એમાં આપણા ભગવાને બુકમાં લખેલું છે કે 500 બળદની તાકાત એક હાથીમાં હોય, 500 હાથીની તાકાત એક સિંહમાં હોય, 500 સિંહની તાકાત એક અષ્ટાપદ, અષ્ટાપદ એક પર્વત છે એમાં હોય, 10 લાખ અષ્ટાપદની તાકાત એક બળદેવમાં હોય. બળદેવ ખબર છે ને બધાને? બળદેવ વાસુદેવ બધા. હા, પછી 2 બળદેવની તાકાત એક વાસુદેવમાં હોય, 2 વાસુદેવની તાકાત એક ચક્રવર્તીમાં હોય, અનેક ચક્રવર્તીની તાકાત એક દેવતામાં હોય, અને એવા અસંખ્ય દેવતાની તાકાત એક ઇન્દ્રમાં હોય. તો તમે વિચાર કરો ઇન્દ્રની તાકાત કેટલી. અને એવા અનેક ઇન્દ્રની તાકાત એક તીર્થંકરની ટચલી આંગળીમાં હોય. અનેક ઇન્દ્રની તાકાત એક તીર્થંકરની ટચલી આંગળીમાં હોય. તો આટલી ઇન્દ્રની તાકાત આપણી ઇન્દ્રિય પાસે પણ છે. ક્યારે? જ્યારે આપણે એને જીતી લઈએ, આપણા કંટ્રોલમાં હોય. આપણે કહીએ ને ઇન્દ્રિય, 5 ઇન્દ્રિયને કંટ્રોલમાં રાખવાનું, આસક્તિ ભાવ નહીં રાખવાનો, રાગ દ્વેષ ભાવ નહીં રાખવાનો, એ બધું રાખીએ તો આપણે એને જીતેન્દ્રિય બની શકાય. ઓકે, તો અહીંયા આગળ ઇન્દ્રિયના 4 મિનિંગ છે. પહેલો મિનિંગ ઇન્દ્ર. ઇન્દ્ર એટલે કે અગર આપણે જો જીતેન્દ્રિય બની જાય તો ઇન્દ્રિય જેટલી તાકાત આપણામાં છે, એટલે એનું નામ ઇન્દ્ર પરથી પડ્યું છે ઇન્દ્રિય. બીજું નામ છે આત્મા. હવે આત્માનો સ્વભાવ શું છે? જ્ઞાન અને દર્શન. બરાબર? આત્માનો સ્વભાવ તો જ્ઞાન અને દર્શન છે. પણ આપણે બધા કયા જીવો છે? છદ્મસ્થ જીવો. આપણે કેવડી છીએ. કેવડી હોય તો એને ઇન્દ્રિયની જરૂર પડે? વિધાઉટ ઇન્દ્રિય એ જોઈ શકે. બરાબર ને? કેવળ જ્ઞાન થઈ જાય તો એને કઈ ઇન્દ્રિયની જરૂર નહીં પડે. પણ આપણે છદ્મસ્થ જીવો છે તો આપણને બધા વિષયોનું જ્ઞાન થવા માટે આપણને શું જોવે? તો ઇન્દ્રિય જોવે. એટલે એક ડેફિનેશન છે આત્મા. અંદર જે સોલ છે એનો તો શું સ્વભાવ છે? જ્ઞાન અને દર્શન જ છે. પણ અત્યારે આપણે સંસારમાં છીએ, છદ્મસ્થ જીવ છે, તો આપણને જે બધું વિષયોનું જ્ઞાન થવું જોઈએ શેનાથી થાય? તો એ કોણ હેલ્પ કરે છે આપણને? ઇન્દ્રિય હેલ્પ કરે છે. એટલે બીજું ડેફિનેશન શું થયું? આત્મા. ત્રીજું ડેફિનેશન છે ચિહ્ન. ચિહ્ન મીન્સ સિમ્બોલ. ઓકે, આ ઓળખાણ થાય કે આ કાન છે. આ શેનાથી થાય? કાન છે તો ઓળખાણ થાય કે આ પંચેન્દ્રિય જીવ છે. બરાબર? જેને કાન હોય એને 5 ઇન્દ્રિય હોય. બરાબર ને? ખબર છે ને બધાને? શ્રોતે આ 5. હવે આંખ છે તો ખબર પડે કે આ ચૌરેન્દ્રિય જીવ છે. જેને ખાલી શરીર જ છે તો ખબર પડે કે આ એકેન્દ્રિય જીવ છે. તો એક ઓળખાણ છે. નાક છે તો આ તેન્દ્રિય જીવ છે. ખબર કેવી રીતે પડે? તો આ સિમ્બોલ છે, આના પછી ખબર પડે એમ. અને આનંદ. કોઈ પણ વસ્તુ સારી કે ખરાબ આપણને જે પણ થાય, વિષયો જે આપણે જોઈએ, સાંભળીએ, સ્મેલ કરીએ, બોલીએ, ટચ કરીએ, જેનાથી પણ આપણને જે સારું ને ખરાબ, સુખ અને દુઃખની અનુભૂતિ થાય એને કહેવાય આનંદ. એ પણ ઇન્દ્રિયથી જ થાય. બરાબર? ઇન્દ્રિયથી જ થાય ને? તો એને પણ શું કહેવાય? ઇન્દ્રિય. એટલે કેટલા મિનિંગ થયા ઇન્દ્રિયના? 4 મિનિંગ થયા. પહેલો મિનિંગ ઇન્દ્ર, બીજો મિનિંગ આત્મા, ત્રીજો મિનિંગ ચિહ્ન અને ચોથો મિનિંગ આનંદ. હવે આપણે આને ચક્ષુ ઇન્દ્રિયમાં કન્વર્ટ કરતા હોય 4 ડેફિનેશન, તો કેવી રીતે થાય? સૌથી પહેલા ઇન્દ્રિય. પેલું કરવું હોય ઇન્દ્ર તો કેવી રીતે કરશો?
ખાલી શ્રોતેન્દ્રિયને ઇન્દ્રમાં બેસાડવું તો કેવી રીતે બેસાડાય? જો હું કહું, કાનના વિષયને પચાવતા આવડે તો એનામાં ઇન્દ્ર જેટલી તાકાત આવે. બરાબર? આપણે ઇન્દ્ર ડેફિનેશન કર્યું હતું ને, ખ્યાલ આવ્યો? ઓલામાં આપણે શું કીધું હતું? ઓલામાં શું કીધું હતું? ઇન્દ્રિયને જીતો, જીતેન્દ્રિય બનો. પણ આમાં ખાલી કઈ ઇન્દ્રિયની વાત કરી છે? શ્રોતેન્દ્રિય. તો શ્રોતેન્દ્રિય એટલે શું? શ્રોતેન્દ્રિય એટલે કાન. અવાજ આવે છે મારો? નહોતો આવતો, હવે આવે છે. ઓકે. કાન એટલે શ્રોતેન્દ્રિય તો ખબર છે ને બધાને પેલા? ઓકે. તો હવે કાનના વિષયને પચાવતા આવડે. આપણે 4 ડેફિનેશન આપણી શ્રોતેન્દ્રિયમાં કન્વર્ટ કરીએ છીએ. હા, તો કાનના વિષયને પચાવતા આવડે તો આપણામાં ઇન્દ્ર જેટલી તાકાત આવે. ઓકે. બીજું હતું આત્મા. તો છદ્મસ્થ જીવને, કાન એટલે એનો વિષય શું છે? શબ્દ. કાન એટલે સાંભળવું, તો શબ્દ. બરાબર ને? એનો વિષય છે શબ્દ. તો શબ્દ વિષયક જે જ્ઞાન કરાવે એ એને શું કહેવાય? શ્રોતેન્દ્રિય. કારણ કે સાંભળનાર કોણ છે? આત્મા છે. પણ એને સાંભળવામાં મદદ કોણ કરે છે? શ્રોતેન્દ્રિય. બરાબર છે? ઓકે. હવે કાન આ ચિહ્ન છે, એના પરથી ખબર પડે કે આ પંચેન્દ્રિય જીવ છે. ઓકે. કારણ કે 5 ઇન્દ્રિય વાળો જીવ હોય એને કાન મળે. ચૌરેન્દ્રિય વાળાને કાન મળે? 4 ઇન્દ્રિય વાળા જીવને કાન મળે? ન મળે. ઓકે. અને ચોથું હતું આનંદ, કે જે શબ્દ સાંભળવાથી સુખ અને દુઃખની અનુભૂતિ થાય એ પણ એને શું કહેવાય? શ્રોતેન્દ્રિય. ક્લિયર? 4 ડેફિનેશન સમજાય ગયા એકદમ? હવે એને આપણે ચક્ષુ ઇન્દ્રિયમાં ફિટ કરવું હોય તો કેવી રીતે થશે? સૌથી પહેલું ઇન્દ્રિય તો કેવી રીતે ફિટ કરશો? આંખના વિષયને પચાવતા આવડે તો અનેક ઇન્દ્રની તાકાત છે ચક્ષુ ઇન્દ્રિયમાં, એટલે ઇન્દ્ર પેલું. બીજું આત્મા. જો બરાબર સાંભળજો, આના પછીનું કોઈ એક જણ બોલશે ત્રીજું હવે. હા, પછી બીજું છે આત્મા. છદ્મસ્થ જીવોને, હવે આંખ એટલે કાન એટલે શબ્દ. બરાબર? આંખ એટલે રૂપ અને વર્ણ, જોવાનું. જોવા માટે શું જોવે? રૂપ અને વર્ણ. તો રૂપ અને વર્ણ વિષયક જે જ્ઞાન કરાવે, હા, એને કહેવાય ચક્ષુ ઇન્દ્રિય. જોવે છે કોણ? આત્મા. પણ એને હેલ્પ કોણ કરશે? ચક્ષુ ઇન્દ્રિય. હવે આંખ એક ચિહ્ન છે જેનાથી ખબર પડે કે આ ચૌરેન્દ્રિય જીવ છે, એટલે એ ચક્ષુ ઇન્દ્રિય. બરાબર? અને રૂપ અને વર્ણ, આ સારું છે, આ ખરાબ દેખાય છે, જે આપણને ફીલ થાય, આનંદની અનુભૂતિ થાય, જે પણ સારા ખરાબની, તો એને કહેવાય આનંદ. મારી વાત સમજાણી કે ન સમજાણી? થંબ બતાવો. હા, ઓકે, સમજાણી. હવે એને નાકનો વિષય આવે ગંધ. ચલો, કોણ બેસાડશે? જેમ કાનનો વિષય છે શબ્દ, આંખનો વિષય છે વર્ણ અને રૂપ, નાકનો વિષય છે ગંધ, આનો વિષય છે રસ જીભનો, અને આનો વિષય છે સ્પર્શ. ઓકે. 5 ઇન્દ્રિયના વિષય. હવે આનું કોણ બોલશે? પેલું ઇન્દ્ર. સુરભી અને દુર્ભી? નહીં, 4 ડેફિનેશન આપણે જે કરે ને 4. પેલું ઇન્દ્ર. તો નાકના વિષયને પચાવવાની તાકાત આવે, એટલે કે સુગંધ અને દુર્ગંધને પચાવવાની તાકાત આવે, તો એમાં અનેક ઇન્દ્રની તાકાત છે એનામાં, એમ. બરાબર? બીજું ડેફિનેશન આત્મા. છદ્મસ્થ જીવને ગંધના વિષય, ગંધ એટલે સ્મેલ, ગંધના વિષયનું જ્ઞાન કરાવે એ ઘ્રાણેન્દ્રિય. ઓકે. સ્મેલ કરે છે કોણ? આત્મા. પણ એને હેલ્પ કોણ કરે છે? ઘ્રાણેન્દ્રિય. ક્લિયર? ચિહ્ન. નાક એક ચિહ્ન છે, એના પરથી ખબર પડી જાય કે આ કયો જીવ છે. જેને વર્ણ આ મળી જાય 3 વસ્તુ, તો કયો જીવ કહેવાય? તેન્દ્રિય જીવ. વેરી ગુડ. તેન્દ્રિય જીવ છે. અને ગંધથી જે સુખ અને દુઃખનો અનુભવ થાય કે આ સારી ગંધ છે, આ ખરાબ ગંધ છે, એ 4th ડેફિનેશન આનંદ. ઓકે. ખાલી પોઈન્ટ જ યાદ રાખના: ઇન્દ્ર, આત્મા, ચિહ્ન અને આનંદ. મને સમજાણું? તો મને આ રસનેન્દ્રિયનું કોણ કરીને બતાવશે? 4 ડેફિનેશન. રસના વિષયનું જ્ઞાન. શબ્દ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આ એના વિષય છે. ઓકે. પેલું ઇન્દ્ર. ઇન્દ્રમાં શું કહેશો? સ્વાદ.
જીભના વિષયને સ્વાદથી જીભના વિષયને પચાવતા આવડે તો એના પર ઘણા ઇન્દ્રિય. ઇન્દ્રની તાકાત છે. ઓકે. બીજું, છદ્મસ્થ જીવોને રસના વિષયનું જ્ઞાન કરાવે એ છે રસનેન્દ્રિય. બધું રસ ટેસ્ટ બધું આત્માનું, પણ અહીંયાથી જાય છે ત્યારે કોણ? રસનેન્દ્રિય. ચિહ્ન, જીભથી ખબર પડે કે આ કયો જીવ છે? ચૌરેન્દ્રિય. જીભ મળી. હા, બે ઇન્દ્રિય, બરાબર. બે ઇન્દ્રિય જીવ. રસ અને સ્પર્શ એટલે બે ઇન્દ્રિય જીવ. બરાબર ને રેખાબેન? બે ઇન્દ્રિય જીવ. હા. અને આનંદ, રસના સુખ દુઃખનો અનુભવ કરાવે. સારું છે કે ખરાબ છે ટેસ્ટ. હવે આપણે આનું બીજું પણ કામ કરીએ છીએ. શું કામ કરીએ છીએ? બોલવાનું. ભાષા. એટલે આપણે આ ઇન્દ્રિયના બે કામ છે. એક તો ટેસ્ટ, રસ પણ છે અને ભાષા પણ છે. તો ભાષા પણ આપણે ક્યારે કોઈનું આપણને સારું લાગે, ખરાબ લાગે એવું થાય ને, આપણા બોલવામાં પણ થાય ને. એટલે આ એક ઇન્દ્રિય એવી છે કે જેનો આપણે યુઝ બે કરીએ છીએ. ઓકે. અને એક આવશે સ્પર્શેન્દ્રિય. સ્પર્શેન્દ્રિયમાં શું આવશે? ચામડીના વિષયને પચાવતા આવડે તો ઘણા બધા ઇન્દ્રની એનામાં તાકાત છે. ધેટ ઇઝ સ્પર્શેન્દ્રિય. ઓકે. છદ્મસ્થ જીવોને સ્પર્શના વિષયનું જ્ઞાન કરાવે એ સ્પર્શેન્દ્રિય. ઓકે. કોને કરાવવાનું છે? કરે છે કોણ? આત્મા. પણ એને હેલ્પ કોણ કરે? સ્પર્શેન્દ્રિય. હવે ચામડી, જેને એક ખાલી શરીર મળ્યું છે, એના પરથી ખબર પડે કે આ કયો જીવ છે? એકેન્દ્રિય જીવ છે. અને સ્પર્શથી જે સુખ અને દુઃખનો અનુભવ થાય એને પણ શું કહેવાય? સ્પર્શેન્દ્રિય. પણ જેની પાસે, આપણે છદ્મસ્થ જીવો છે, પણ જેની પાસે જે વિશિષ્ટ જ્ઞાન છે, વિશિષ્ટ જ્ઞાન એટલે વધારે પડતું એક્સ્ટ્રા, ના, કેવળ જ્ઞાન, એને કોઈ ઇન્દ્રિયની જરૂર પડતી નથી. એને ઇન્દ્રિયની જરૂર પડે જેને કેવળ જ્ઞાન થઈ ગયું હોય? આપણે બધા જે છદ્મસ્થ જીવ છે એટલે આપણને ઇન્દ્રિયની જરૂર પડે છે. હવે આમાં આપણને એમ લાગે કે આપણે પંચેન્દ્રિય, આપણને મનુષ્ય ભાવ મળી ગયો, આપણે બહુ ખુશ થઈ ગયા. પણ તમને ખબર છે ક્યારે મળ્યો? એકેન્દ્રિય જીવ જ્યારે હતા, આપણે એકેન્દ્રિયમાં હતા ત્યારે એના અનંત પુણ્ય ભેગા થાય ને ત્યારે તમને જીભ મળી. એટલે તમે બે ઇન્દ્રિય બન્યા. પછી એકેન્દ્રિય અને બે ઇન્દ્રિયના અનંત પુણ્ય ભેગા થયા ત્યારે તમને તેન્દ્રિય નાક મળ્યું. ઓકે. આપણને બધાને. ઓકે. પછી જીભ, સ્પર્શ, જીભ અને નાકના વિષયોને જો પચાવતા આવડ્યું ત્યારે આપણને આંખ મળી. જ્યારે એ ચાર ઇન્દ્રિયોને આપણે પચાવ્યા ત્યારે આપણને કાન મળ્યા. એટલે આપણે પંચેન્દ્રિય બન્યા. અને હવે અત્યારે આપણે ઇન્દ્રિયોને વિષયોને નહીં પચાવીએ તો પાછા ક્યાં જશું? એકેન્દ્રિયમાં. ક્યાં જશું? એકેન્દ્રિયમાં જશું. એટલે આપણે શું કરવાનું છે? આપણે આ જે પાંચ ઇન્દ્રિય છે એના વિષયને શું કરવાનું છે? પચાવવાનું છે. ઓકે. કેવી રીતના પચાવવાનું? હા, એટલે આપણને જે બધું પેલા આપણે શીખી લઈએ એના વિષય, પછી આગળ કરીએ આપણે. ઓકે. હવે સ્પર્શેન્દ્રિય જીવ વાળા એટલે કયા જીવ? એક આટલું મેં કરાવ્યું એમાં. સ્પર્શેન્દ્રિય વાળા જીવ એટલે કયા જીવ? પૃથ્વી, પાણી. એટલે કયા? પૃથ્વી, પાણી, અગ્નિ. એટલે એકેન્દ્રિય વાળા. બરાબર. ઓકે. હા. હવે બે ઇન્દ્રિય વાળા જીવ હોય એને કેટલા વિષયનું જ્ઞાન હોય? એટલે કયું હોય બે ઇન્દ્રિય વાળાને? એને બે જ્ઞાન કયા હોય? ઇન્દ્રિય નહીં, વિષય. વિષય એટલે શબ્દ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ. આને શબ્દ કહેવાય, આને વર્ણ કહેવાય, આને ગંધ આવે. બરાબર. આનો વિષય ગંધ છે, આનો રસ અને સ્પર્શ. વેરી ગુડ. રસ, કારણ કે એને એકેન્દ્રિયનું જ્ઞાન તો હોય ને. ઓકે. હવે તે ઇન્દ્રિય વાળાને શું હોય? રસ, સ્પર્શ અને સુગંધ, ગંધ. ચોરેન્દ્રિય વાળાને રસ, સ્પર્શ, ગંધ અને વર્ણ. અને પંચેન્દ્રિય વાળાને રસ, સ્પર્શ, ગંધ, વર્ણ અને શબ્દ. ઓકે. સમજાણું? હા. હવે આપણે જોઈએ પાંચ ઇન્દ્રિયના 23 વિષય. પાંચ ઇન્દ્રિયના આપણને જે બધું પાંચ ઇન્દ્રિયના 23 વિષય આપણે શીખીએ છીએ એના પર આપણને આસક્તિ ને રાગ દ્વેષ થાય ને એને પણ ભગવાને મૈથુન કીધું છે. આપણે શું કહીએ? સ્ત્રી પુરુષનો જે થાય એને આપણે મૈથુન કહીએ. બરાબર. હા. પણ એ સ્ત્રી પુરુષનું જે છે એ મૈથુનની પરાકાષ્ઠા છે, એન્ડ છે.
એટલે હાઈએસ્ટ. આપણે કેમ વંદના કહીએ કે જગન્ય છે, મધ્યમ છે, સાધુ સાધી અને રસ્તા ઉત્કૃષ્ટ. માટે તો આપણે બધી વંદના ન કરીએ, મધ્યમ ઉત્કૃષ્ટ. વંદાની કહી દઈએ, બરાબર? હમ, એટલે એ નાની થઈ ગઈ. પછી આપણે હમ. સાધુ સાધુને મળવા જઈએ તો આપણે ચિકુત્તોથી પાઠ કરીએ તો એ મધ્યમ વંદના થઈ ગઈ. હમ, અને ઈચ્છાની ખમાસમણું કરીએ તો એ ઉત્કૃષ્ટ વંદના થઈ ઉત્કૃષ્ટ. ગઈ. તો એનાથી મોટી વંદના નથી કોઈ, હમ, બરાબર ને? હમ. એવી રીતે જે મૈથુન આપણે સમજીએ છીએ એ સૌથી પરાકાષ્ઠા, લાસ્ટ એન્ડ છે. પણ આ 5 ઇન્દ્રિયના 23 વિષય પર પણ આપણને રાગ, દ્વેષ, આસક્તિ રાખીએ તો ભગવાને એને પણ મૈથુન કીધું છે. એ નાના નાના સૂક્ષ્મ મૈથુન છે પણ કીધા છે. ઓકે, હમ. તો હવે હમ. આપણે જોઈએ 23 વિષય કેવી રીતે થાય છે. સૌથી પહેલા આપણે શ્રોતેન્દ્રિય. શ્રોતેન્દ્રિય એટલે કાન. ઈ તો સમજાય ગયું બધાને, હમ. બરાબર? હા, હમ. શ્રોતેન્દ્રિય એટલે કાન. કાનનો કયો વિષય હોય? વિષય 5 છે. કયા છે? કાન, શબ્દ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ. હવે હમ. એ વિષયના પ્રકાર 23 છે. તો પેલા હમ. અહીંયા શબ્દનો પ્રકાર કેટલા? 3. શ્રોતેન્દ્રિયનો વિષય કયો? શબ્દ. શ્રોતેન્દ્રિયનો વિષય કયો? શબ્દ. શબ્દ. હવે હમ. શબ્દના પ્રકાર કેટલા? 3. હા. ઓકે, કયા હમ. 3 આવે? જીવ શબ્દ, અજીવ અજીવ અને શબ્દ, મિશ્ર. મિશ્ર શબ્દ. મિશ્ર. વેરી ગુડ. જીવ શબ્દ એટલે શું? હું બોલું છું, હું એક જીવ છું ને, હું હમ. બોલું છું ને તમે સાંભળો છો, તો એ હમ. કયો શબ્દ કહેવાય? હું બોલું છું ને તમે સાંભળો, હું કોણ છું? જીવ છું કે અજીવ? જીવ. જીવ છો તો તમે હમ. કયો શબ્દ સાંભળો? જીવ શબ્દ. મારો અવાજ તો જીવ શબ્દ કહેવાય, બરાબર ને? હવે આ પેનનો અવાજ કદાચ તમને આવે કે ન આવે, અત્યારે હું એમ કહું કે આ પેનનો અવાજ કરું છું ને તમને સંભળાય, તો કોનો થયો? ઈ આ જીવ છે કે અજીવ. અજીવ? હા. અજીવ. તો અગર તમારી ત્યાં ખુરશી પડી હોય ને એ હલે તો હમ. એનો અવાજ આવે, તો એ જીવનો અવાજ કે અજીવનો અવાજ? અજીબ. અજીવનો અવાજ. અજીવ. સમજાણું? જે હમ. જીવ, જેનામાં જીવ છે એ વ્યક્તિ બોલે તો એ જીવ શબ્દ કહેવાય. હમ. હમ. જેનામાં નોન લિવિંગ થિંગ છે એને અજીવ કહેવાય. તો હવે મિશ્રા કોને કહેવાય? હમ. હું જીવ છું હમ. અને મારા પાસે ફ્લૂટ છે એટલે વાંસળી, હમ. બરાબર? તો હમ. હું અને બસ. ફ્લૂટ એટલે જીવ અને અજીવ બંને ભેગા મળીને જે અવાજ નીકળો એને તે કહેવાય મિશ્ર શબ્દ. હમ. ઓકે, હમ. સમજાણું? સમજાણ. જીવ. હા, ઓકે. એટલે ચક્ષુ ઇન્દ્રિય છે, અરે શ્રોતેન્દ્રિય છે, એનો વિષય કયો? શબ્દ. અને એના પ્રકાર કેટલા? 3. 3. બરાબર? યા. એટલે શ્રોતેન્દ્રિય ઉપર જીવ શબ્દ, અજીવ શબ્દ અને અને મિશ્ર. મિશ્ર શબ્દ. હવે હમ. શ્રોતેન્દ્રિય બધા જ ઇન્દ્રિય પર આસક્તિ માટે આપણને આગળમાં એક એક એક્ઝામ્પલ આપેલું છે. તો આનું હમ. શ્રોતેન્દ્રિય પર આસક્તિ. તો એક ડિયર હતું. એ હમ. ડિયરને મ્યુઝિક નો બહુ શોખ, સાંભળવાનો. મ્યુઝિક સાંભળવાનો એટલો શોખ, ક્યાંય પણ વાજિંત્ર વાગે ને તો એ એમાં લીન થઈ જાય. તો એકવાર શિકારીને ખબર કે આને મ્યુઝિક નો શોખ છે, તો એને એકવાર મ્યુઝિક ચાલુ કરી દીધું, વાજિંત્ર વગાડવાનું મૂકી દીધું. તો હવે એ વાજિંત્ર વાગતું હતું અને હરણ ત્યાં સાંભળવા બેસી ગયું. એ સાંભળવા, એ શબ્દ સાંભળવામાં એટલો લીન થઈ ગયો કે શિકાર એનો કરી દીધો. તો હવે એની કઈ આસક્તિ થઈ હરણની? મ્યુઝિક. શ્રોતેન્દ્રિયની આસક્તિ. શ્રોતેન્દ્રિયની. હા, શ્રોતેન્દ્રિયની. એટલે એ બધી આસક્તિ આપણે જે તૃપ્તિબેન કહો છે ને, આપણને જે બધું ગમે છે એ બધાની આપણે એને કંટ્રોલ કરવાનું. કારણ કે આ ઇન્દ્રિયમાંથી આપણે જીતેન્દ્રિય બનવાનું. શ્રોતેન્દ્રિયમાંથી એને જીતેન્દ્રિય, એના પર જે ગમે છે એને છોડવાનું. એને કહેવાય એની આસક્તિ છોડવાની. આગળ જ સૌથી પહેલા મેં કીધું કે જીતેન્દ્રિય બની જશું આપણે તો આપણે શું થઈ જશું? આપણામાં અનેક ઇન્દ્રિયની તાકાત આવે. એક એક ઇન્દ્રિયને આપણે આપણા પર હાવી નહીં થવા દેવાનું, એમ કે આપણો એટલો કંટ્રોલ હોવો જોઈએ. ઓકે, પછી હવે એના પછી આવ્યું શ્રોતેન્દ્રિય, પછી ચક્ષુ ઇન્દ્રિય. હવે શ્રોતેન્દ્રિયનો વિષય શું હતો? શ્રોતેન્દ્રિયનો વિષય શું હતો? જો પેલા તો યાદ રાખી લો, શબ્દ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ. શબ્દ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ. ઓકે, મારો અવાજ આવે છે ક્લિયર? બરાબર આવે છે. ઓકે, ઓકે. તો શ્રોતેન્દ્રિયનો વિષય શબ્દ છે. આપણને તમે હું કાંઈ પણ બોલીશ તમને સંભળાશે તો એ શબ્દ રૂપે સંભળાશે ને, તો એ શબ્દ, બરાબર? હવે હું આંખથી જોઈશ તો કા મને શેપ દેખાશે કા કલર દેખાશે, તો વર્ણ અને રૂપ. ઓકે, તો વર્ણ કહી શકું. શબ્દ, વર્ણ.
હું કાંઈ સ્મેલ કરીશ તો સ્મેલ આવશે, ગંધ, એને કહેવાય ગંધ. હમ હું કાંઈ ટેસ્ટ કરીશ એને કહેવાય રસ, હમ અને હું કાંઈ ટચ કરીશ એને કહેવાય સ્પર્શ. બસ ઓકે, એટલે આ 5 ઇન્દ્રિયના 5 વિષય કયા? તો હમ. શબ્દ, વર્ણ, ગંધ, રસ અને રસ અને- સ્પર્શ. હવે એક એક વિષયના અલગ અલગ પ્રકાર હોય. તો હમ. આપણે કોના જોયા અત્યારે? ચક્ષુ શ્રોતેન્દ્રિય, તો- શ્રોતેન્દ્રિયના વિષય, શબ્દ અને એના પ્રકાર 3. ક્લિયર? આટલું એકદમ હમ આટલું ક્લિયર થઈ ગયું? Yeah. જીવ શબ્દ, અજીવ શબ્દ અને અને મિશ્ર મિશ્ર શબ્દ. મિશ્ર ઓકે, હવે આપણે આવીએ ચક્ષુ ઇન્દ્રિય. એક એક ઇન્દ્રિયનું કરશું, બરાબર? હમ હવે આવીએ ચક્ષુ ઇન્દ્રિય. હમ. ચક્ષુ ઇન્દ્રિયનો વિષય કયો? હમણાં જ મેં કીધું. શબ્દ, વર્ણ વર્ણ, વર્ણ વર્ણ. શબ્દ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ. 5 આવી ગયા લાઈનસર. ઓકે, Yeah. તો એનો વિષય કયો? વર્ણ. વર્ણ. હવે વર્ણના પ્રકાર કેટલા? તો 5. વર્ણ એટલે કલર. હમ કલર કયા છે? તો કાળો, રાતો કાળો પીળો સફેદ અને સફેદ, ભૂરો, કાળો, નીલો, લાલ, પીળો હમ. અને સફેદ. આ બેઝિક 5 કલર છે, જેમાંથી કોઈ પણ બીજો કલર આપણે બનાવી શકીએ. એટલે મુખ્ય 5 પ્રકાર વર્ણના. કયા કયા કલર? ફરીથી બોલું. કાળો, પીળો, કાળો, પીળો, લાલ, નીલો, નીલો એટલે બ્લુ જેને કહી શકાય, નીલો, અને સફેદ. હમ. ઓકે, હમ. આ 5 મુખ્ય વર્ણ છે. હમ. પછી એમાં આપણે એડ 2-3 મિક્સ કરીને કે 2 મિક્સ કરીને આપણે અલગ અલગ કલર બને, પણ મુખ્ય કલર આ 5 છે. પ્રાઇમરી કલર્સ એને કહેવાય, હા એને પ્રાઇમરી કલર્સ કહેવાય ને. હા હા, બરાબર, પ્રાઇમરી કલર્સ. ઓકે, હા. એટલે મુખ્ય આપણે કહી શકીએ. ઓકે, હા હવે જેમ શ્રોતેન્દ્રિય પર આસક્તિ હતી હરણને, એવી રીતે આપણે જોઈએ ચક્ષુ ઇન્દ્રિય. હવે ચક્ષુ ઇન્દ્રિય માટે એક એક્ઝામ્પલ આપણને આગમમાં આપ્યું છે બટરફ્લાય નું. જે હા. બટરફ્લાય હતું એને 4 ઇન્દ્રિય વાળો જીવ છે, એટલે એને આંખ આપી છે ભગવાને, બરાબર ને? 14 જીવ છે બટરફ્લાય. તો હમ. બક્ષુ, હા, તો એને દૂર કઈ કલર દેખાય છે, તો એ કલર ને જોઈને એટ્રેક્ટ થાય છે. હવે કલર ની પાસે નજીક જાય છે, નજીક જાય છે, પણ એ હતી દીવાની જ્યોત. હવે ચક્ષુ ઇન્દ્રિય બટરફ્લાય ને ખબર નથી આ દીવાની જ્યોત છે. એ ખાલી કલર જોઈને એના પાસે એટ્રેક્ટ થયો અને એની નજીક ગયા. હવે એની નજીક જાય દીવા પર તો શું થાય? બળી ગયા હા, એની દીવાની જ્યોત પાસે જાય છે અને એનું મૃત્યુ થઈ જાય છે. એટલે એની ચક્ષુ ઇન્દ્રિયને શું કહેવાય? આ આસક્તિ કહેવાય. ઓકે, હમ. ઓકે. પેલું શ્રોતેન્દ્રિય, શ્રોતેન્દ્રિયનો વિષય, હમ. શબ્દ અને એના 3 પ્રકાર: જીવ શબ્દ, અજીવ અજીવ અને શબ્દ મિશ્ર અને મિશ્ર શબ્દ. બીજું ચક્ષુ ઇન્દ્રિય, એનો વિષય છે વર્ણ અથવા રૂપ, કાંઈ પણ ચાલે. ઓકે, Yeah. અને એના એના છે 5 પ્રકાર છે: Yeah. લાલ, પીળો, કાળો, સફેદ અને Blue. નીલો. ઓકે, હા. હમ. હવે ત્રીજું આવશે. શું આવશે? ઘ્રાણેન્દ્રિય. ઘ્રાણેન્દ્રિય ઘ્રાણેન્દ્રિયનો વિષય કયો આવે? સુગંધ ગંધ. ગંધ, ખાલી ગંધ. શબ્દ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ. ઓકે, ગંધ તો ગંધ એના 2 પ્રકાર છે: સુરભી અને સુરભી દુર્ભી ગંધ, હા, સુરભી ગંધ અને દુર્ભી ગંધ. સુરભી ગંધ એટલે સારી સારી સ્મેલ આવે અને દુર્ભી ગંધ એટલે ખરાબ ખરાબ. સ્મેલ આવે. ઓકે, હવે એના માટે ભ્રમર, એટલે જેને બંબલ બી કહેવાય, આનું બંબલ બી, ભ્રમર, તો એ છે ને એક કમળ લોટસ પાસે જાય છે. એ જે લોટસ માં બેસીને એની જે સ્મેલ લે ને લોટસ ની, તો એ સ્મેલ લેવામાં એટલો બધો એ આસક્ત થઈ જાય છે કે એને ખબર નથી પડતી કે સાંજ પડી જાય. અગર સાંજ પડે તો કમળ શું થાય? બંધ થઈ જાય બીડાઈ જાય, બંધ થઈ જાય, બરાબર? તો હમ. એની એમાં એ સુગંધની આસક્તિ એટલી બધી આવી ગઈ કે કમળ બીડાઈ ગયું, એને ખબર જ ન પડી અને એમાં એનું મૃત્યુ થઈ ગયું. એટલે આ બધા એક્ઝામ્પલ આગમમાં આપેલા છે. હા? આપણા જે ધર્મનું મુખ્ય બુક હોય એને આગમ કહેવાય. એ આગમમાં આ એક્ઝામ્પલ 5 ઇન્દ્રિયના 23 વિષય માટે આપેલા છે. તો આ તો બહુ નાની નાની આસક્તિ છે, પણ આપણી, તમે વિચાર કરો કે આપણે તો આપણી 5 ઇન્દ્રિયની કેટલી બધી આસક્તિ હોય છે. હા, આ તો સાવ નાની નાની વસ્તુ છે. તો એમાં એનું મૃત્યુ થઈ ગયું. અને એ તો બધા કયા જીવ છે? આપણને તો પંચેન્દ્રિય જીવ આપણે છીએ, અને એમાં પાછું મનુષ્ય, અને એમાં પાછું આપણે જૈન ધર્મ બધું જ મળ્યું છે. અને એમાં આપણે આ બધું જાણીએ છીએ. તો હવે આપણે આપણી આસક્તિ ઓછી કરવાની છે, એના પર કંટ્રોલ કરવાનો છે. ઓકે, ચોથું શું આવશે? રસ રસનેન્દ્રિય. ઓકે, રસનેન્દ્રિયનો વિષય કયો?
રસ રસ રસ. હવે હમ. રસના પ્રકાર કેટલા? 8 પાંચ 5 પાંચ. 5 ખાટો, ખારો મીઠો, તીખો, ખારો તુરો, કડવો. ઓકે, હમ ખાટો, મીઠો, તુરો તુરો, કડવો તીખો અને કડવો. આ એના 5 હમ. પ્રકાર છે. હમ. ઓકે, હવે રસનેન્દ્રિય માટે શિકારીએ શું કર્યું? તો શિકારીએ પાણીમાં ઝાડ નાખી અને ઝાડમાં ખાવાનું નાખ્યું. જે હમ. ખાવાનું જોઈને માછલી માછલા એ ઝાડમાં ફસાઈ ફસાઈ ગઈ ગઈ. ખાવા માટે, રસ માટે, પોતાના હમ. સ્વાદ માટે. ઓકે, હમ. તો એ બધી માછલી એને ફસાઈ ગઈ અને શિકારી એ માછલીને શું કર્યું? ઝાડમાં ફસાઈ ગઈ એટલે એને લઈ લીધી. તો એની કોના પર આસક્તિ થઈ? આ રસ ઉપર, પોતાના સ્વાદ ઉપર. હમ. રસ ઉપર કંટ્રોલ કરવો હોય તો કયું તપ આવે? ખબર છે કોઈને? રસ આંબેલ. ઉપર કંટ્રોલ આંબેલ. કરવા, હા, વેરી ગુડ. આયંબેલ. આંબેલ તપ. આંબેલ તપ, જેમાં આપણે કોઈ પણ પ્રકારના રસ રસ નથી. વગરનું ખાવાનું ખાય છે. 6 હમ. વિગયનો ત્યાગ કરીએ છીએ. 6 હમ. વિગય. હા, હમ. દૂધ, હમ. દહીં, ગોળ, સાકર, તેલ અને ઘી. આ 6 હમ. વિગય છે. આ હમ. 6 વસ્તુ વગરનું ખાવાનું રૂખું સૂકું ખાઈએ ત્યારે આંબેલ થાય. તો હમ. જેમાં કોઈ રસ નથી. હમ. એટલે આપણે આ ઇન્દ્રિય ઉપર અગર આપણે જીત મેળવવી હોય તો હમ. આપણે આંબેલ નથી કરી શકતા. બધાનો એટલી તાકાત નથી. તો આપણે શું કરી શકીએ? વિગયનો ત્યાગ કરી શકીએ. વેરી ગુડ. બધા વિગયનો નહીં. એક બધા એક વિગયનો રોજ ન થાય. એક રોજનો વિગયનો, એક હા, રોજ રોજનો એક કરી શકાય. કે આજે ગોળની મારી બાધા, મારા ગોળ નહીં ખાવ. કે આજે હું કોરી રોટલી ખાઈશ તો તમારું ઘી નીકળી ગયું. હા, હમ. જે હમ. તમે થઈ શકે એવું નહીં કે બધા જ કરવાના. આપણી હમ. જે થઈ શકે એ હમ. પ્રમાણે એક વિગયનો આપણે જો ત્યાગ કરીએ તો આપણી હમ. એ ઇન્દ્રિય પર કંટ્રોલ આવતો જાય. આપણી હમ. આસક્તિ ઓછી થતી જાય. આપણી સ્વાદ પરની, આપણી રસ પરનું જે આપણે છે ને બધું જ ચટાકેદાર જોવે, એ બધા સ્વાદ પરથી આપણો રસ ઓછો થતો જાય. હમ. એટલે હમ. નાનું નાનું એવું કરવાનું જેથી કરીને આપણે આ એક થાય ને, આપણે સંસ્કાર પડે આવા, તો હમ. આગળ જઈને આપણે વધારે કરી શકીએ. હમ. હમ? હમ. ઓકે, હવે 5મું છે સ્પર્શ સ્પર્શેન્દ્રિય. સ્પર્શેન્દ્રિય. સ્પર્શેન્દ્રિયનો વિષય સ્પર્શ. સ્પર્શ વિષય કયો? સ્પર્શ સ્પર્શ. હવે સ્પર્શના પ્રકાર કેટલા? 8 8. કયા છે ખબર છે કોઈને? યા ખારો એટલે ખરબચડો હમ સ્મૂધ હમ હલકો, ભારે. ભારે બધાનો ઓપોઝિટ છે. હલકો, ભારે ભારે. વૃક્ષ, સ્નિગ્ધ. ઉષ્ણ, શીત. શીતલ સુવાળો, ખરબચડો. કોઈ લખે છે તો ધીરે બોલું ફરીથી. હા હા ઓકે, ફરીથી બોલું. હા. હલકો, ભારે. વૃક્ષ, સ્નિગ્ધ. સોરી. વૃક્ષ એટલે સ્નિગ્ધ. ખરબચડો હું સમજાવું છું, હું એક્ઝામ્પલ સમજાવું એટલે તમને આવડી જશે. ફર્સ્ટ છે હલકો અને ભારે. ચલો, એક હાથમાં, મારા હાથમાં કોટન છે, રૂ છે, અને એક હાથમાં મારા પાસે મેટલ છે. તો આઈ ફીલ, હું કરી શકીશ કે આ હલકું છે અને આ ભારે છે. થશે ને ફીલ કે નહીં થાય? હા, કેવી રીતે થયું? કારણ કે એનો સ્પર્શ થયો મને. સ્પર્શ વગર હું ન કહી શકું, પણ આમ જો મેં કહી દીધું કે આ હલકું છે ને આ વસ્તુ ભારે છે. અગર મારી પાસે આંખ નથી તો પણ હું કહી શકીશ. નહીં તો જોઈને તો હું કહી જ શકું છું કે આ રોજ છે ને આ મેટલ છે તો આ હલકું છે. પણ મને કોઈ ઇન્દ્રિય નથી, મારે સ્પર્શથી જાણવું છે તો હું સ્પર્શથી કહી શકું છું કે આ કેવું છે? હલકું છે ને આ ભારે છે. ક્લિયર? હલકું, ભારે. બીજું છે વૃક્ષ અને સ્નિગ્ધ. પ્લીઝ. વૃક્ષ. વૃક્ષ એટલે રૂખું સૂખું, જેને કહેવાય આપણો લોટ હોય ઘઉંનો, એ કેવો હોય? રૂખો સૂકો, બરાબર ને? છૂટો છૂટો લોટ હોય એ વૃક્ષ કહેવાય. એનો સ્પર્શ. અને સ્નિગ્ધ એટલે ચીકણું. તો ઘી, તેલ કેવા છે? ચીકણું. ચીકણા, બરાબર. ઓકે, એ તમે સ્પર્શથી કહી શકો કે આ ચીકણી વસ્તુ છે. અને લોટ અડો તો કહી શકો આ સૂકું વસ્તુ છે. કહી શકો કે ન કહી શકો સ્પર્શ કરીને? બરાબર. ઓકે, ત્રીજું છે ઉષ્ણ અને શીત. ઉષ્ણ એટલે ગરમ અને શીત એટલે ઠંડુ. અગર બોઇલ વોટર તમને આપ્યું હોય હાથમાં તો તમે ગ્લાસ કરીને કહી શકો કે આ ગરમ પાણી છે, અને બરફ વાળું આઈસ પાણી આપ્યું હોય તો કહી શકો કે આ ઠંડુ પાણી છે. ગ્લાસને ટચ કરીને બી કહી શકીએ આપણે. તો એ શું થયું કે આ પાણીને બી ટચ કરીને આપણે કહી શકીએ છીએ. તો આ સ્પર્શ, ઉષ્ણ અને શીત. અને ચોથું છે સુવાળું અને ખરબચડું.
સુવાળું, સુવાળું એટલે સ્મૂથ. હવે કોકોનટ હોય એની મલાઈ હોય અંદરની, નાળિયેર પાણી પીએ અને એમાં મલાઈ હોય એ કેટલી સ્મૂથ હોય, પણ હા. કોકોનટ ઉપરથી ખરબચડું રફ હોય. બરાબર? Yeah. ઓકે, એટલે આ થયું એનો 8. કેટલા થયા? 8 પ્રકાર. 8 પ્રકાર થઈ ગયા. બરાબર? હા. હલકો, ભારે, ભારે, વૃક્ષ, સ્નિગ્ધ, મિત્ર, ઉષ્ણ, શીત અને સુવાળો અને ખરબચડું. ખરબચડો. ઓકે, હવે સ્પર્શેન્દ્રિય પર એક્ઝામ્પલ સમજાઈ ગયા બધાને? હમ. સ્પર્શના એક્ઝામ્પલ સમજાઈ ગયા? સમજાઈ ગયા. હા. ઓકે ઓકે. હવે સ્પર્શેન્દ્રિય ઉપર આસક્તિ, એના માટે ભગવાને કીધું છે કે ભેંસ હતી ને, એક પાડો ભેંસ કહેવાય ને જેને, એને ઠંડા પાણીમાં એને પડ્યા રહેવાનું બહુ જ ગમે. ઠંડા પાણીમાં એક તળાવમાં એકદમ શીતળ પાણીમાં એ આરામથી પડ્યો તો, અને એટલો બધો એમાં લીન હતો કે એને ખબર ના પડી કે ક્યારે તળાવમાં કોણ આવી ગયું? મગર આવી ગયો, અને મગર એને ખાઈ જાય છે ત્યાં સુધી એને ખબર નથી પડતી. એટલી બધી એની આસક્તિ હતી એ ઠંડા પાણીના સ્પર્શમાં. હા, ઓકે. તો આ રીતે આપણને અહીંયા આગળ 5 ઇન્દ્રિયના 23 વિષય છે. ઓકે, હવે મને કોણ કહેશે કે એકેન્દ્રિયના કેટલા વિષય? એકેન્દ્રિય એક ઇન્દ્રિય વાળાને કેટલા વિષય હોય? બે ને 3. એક ઇન્દ્રિય વાળાને કેટલા વિષય હોય? વિચારો. તમે મને બધા કીધા. 8. 8. વેરી ગુડ, 8. કારણ કે એની પાસે શું છે? એક ઇન્દ્રિય એટલે શું છે? સ્પર્શ 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 છે. તો સ્પર્શના કેટલા વિષય હોય? 8. 8. 8 થયા. હા, હવે બે ઇન્દ્રિય વાળો જીવ હોય, વિચારીને કહેજો. બે ઇન્દ્રિય વાળો જીવ છે તો એની પાસે કયા કયા વિષય હોય? 5. 5. હજી કોઈ? 13. 13. કોણ બોલ્યું? કોણ બોલ્યું 13? જયશ્રી. વેરી ગુડ. કેવી રીતે? 5 રસેન્દ્રિયના અને 8 સ્પર્શેન્દ્રિયના. હા, Oh, કારણ કે બે ઇન્દ્રિય વાળા જીવને સ્પર્શ પણ હોય ને. yes. Sorry. ઇટ્સ ઓકે, વાંધો નહીં. બે ઇન્દ્રિય વાળો જીવ છે એની પાસે ઇન્દ્રિય પેલી પણ છે, એટલે હા. રસન ઇન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય, એટલે 8 આના ને 5 આના. ચલો, હા. હવે તમે જ કહો આના કેટલા વિષય એની પાસે કેટલા હશે? 15. 8. તે ઇન્દ્રિય વાળા પાસે 15. 8 અહીંયાના 2 અને અહીંયાના 5 અને અહીંયાના 2, એટલે કેટલા બે. થયા? 8 ને 5 13 એટલે 15. આની પાસે સર્વિસ 20 અને આની પાસે 23. 23, એટલે થઈ ગયા 23 વિષય. બરાબર? હમ? Yes. એટલે આવી રીતે 5 ઇન્દ્રિયના 23 વિષય છે જેના પર આપણે શું કરવાની છે? આસક્તિ ઓછી કરવાની છે. આગમમાં કીધું છે કે 5 ઇન્દ્રિયના 23 વિષય અને એના 240 વિકાર છે. વિકાર એટલે એના પર જે આપણને રાગ દ્વેષ આવે છે ને, જે આપણા ભાવ ઉત્પન્ન થાય છે ને, એને વિકાર કહેવાય. કેટલા છે? 240 વિકાર છે. અને જેને મૈથુન કહેવાય છે. તમને જાણવું છે 240 વિકાર કેવી રીતે થાય? જાણવું છે તો હું કહું તમને. 240 એના વિકાર કેવી રીતે થાય? 5 ઇન્દ્રિય. અચ્છા, પેલા મને કહો 5 ઇન્દ્રિયના વિષય કેટલા? 23. જો 5 ઇન્દ્રિયના વિષય 5 શબ્દ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ. 5 ઇન્દ્રિયના વિષયના પ્રકાર કેટલા? તો 23. ઓકે. હા, વિષય કેટલા? 5 પાંચ. ઇન્દ્રિયના બધાના વિષય એક એક જ છે, સબ્જેક્ટ એક એક જ છે. કાનનો સબ્જેક્ટ એક જ છે, તે સાંભળે શબ્દ જ છે એનો, એમાં બીજું કાંઈ ન કરી શકે. ઓકે, તો એનો વિષય શબ્દ જ છે. તો એના વિષય 5 થયા. 5 ઇન્દ્રિયના 5 વિષય, પણ એના પ્રકાર કેટલા થયા? 23 થયા. 23. અને એના વિકાર કેટલા થયા? 240. વિકાર 240. ઓકે, અને એની ક્રિયા શું થાય? તો આની ક્રિયા શું થાય? સાંભળવું. આની ક્રિયા જોવું. જો. આની ક્રિયા સૂંઘવું. સૂંઘવું. આનું સ્વાદ અને આનું સ્પર્શ. આ ક્રિયા છે. ઓકે, 5 ઇન્દ્રિયની ક્રિયા થયા. હવે એના આપણે જોઈએ 240 વિકાર. 240 વિકાર એટલે શું? વિકાર એટલે આપણે જે 5 ઇન્દ્રિયના જે વિષયના જે પ્રકાર છે એના ઉપર રાગ અને દ્વેષની ભાવના થવી. મેં સારું સાંભળ્યું તો મને રાગ થયો,
મેં ખરાબ સાંભળ્યું તો મને બહુ મ્યુઝિક ખરાબ આવ્યું તો કદાચ મને ન ગમે ને મારો જે ભાવ આવ્યો, જે રાગ અને દ્વેષનો સારા અને ખરાબના ભાવ આવે એને વિકાર કહેવાય. ઓકે, જે પણ તમે ક્રિયા કરો છો, સાંભળવાની, જોવાની કે બોલવાની કે સ્પર્શ કરવાની, એમાં તમારા શુભ અશુભ અને રાગ દ્વેષના ભાવ આવે છે એને વિકાર કહેવાય છે. ઓકે, શબ્દ પહેલા સૌથી પહેલા શબ્દના પ્રકાર કેટલા હતા? 3. હા, મલ્ટિપ્લિકેશન થશે બધું. શબ્દ કેટલા હતા? 3. જીવ શબ્દ, અજીવ અજીવ શબ્દ અને અને મિશ્ર. મિશ્ર શબ્દ. મિશ્ર શબ્દ. હવે શબ્દ સારા પણ હોય અને ખરાબ હોય, મલ્ટીપ્લાય બાય 2. શબ્દ સારા પણ હોય અને ખરાબ પણ હોય તો 3 2 Six. 6. હા, હમ. હવે સારા હોય તો મને રાગ થયો, ખરાબ હોય તો મને દ્વેષ થયો, તો 6 2 12. તો શબ્દના વિકાર કેટલા થયા? 12. 12. 12. સમજાણું? બધામાં કાં સારા, ખરાબ, રાગ અને દ્વેષ એ જ આવે. કોઈ પણ વસ્તુ જોઈને આપણને કાં ગમે અને કાં ન ગમે. કોઈ વસ્તુ જોઈને આપણને કાં એના પ્રત્યે મોહ થાય ને કાં આપણે એને ધુત્કારીએ. 2 વસ્તુ જ થાય, એનાથી ત્રીજી વસ્તુ તો કઈ થવાની નથી. સમજાણું? લખો છો જે કોઈ લખતા હોય હા, લખ્યું? લખું છું. હા. હા હા. શબ્દ 3. 3 શબ્દ કાં સારા છે ખરાબ છે, 2 વસ્તુ થઈ એટલે 3 2 6. હવે સારા ખરાબ શબ્દમાં મને રાગ અને દ્વેષ થયો એટલે પાછું 2. 6 2 12. થઈ ગયા 12. હવે વર્ણ. ઓકે, હવે વર્ણ કેટલા હતા? 5. ઓકે, હવે 5 હતા તો એ વર્ણથી એને પહેલા બધાને પહેલા મલ્ટીપ્લાય શબ્દ જે 3 શબ્દ છે એની હારે કરવાનું છે. ઓકે, એટલે વર્ણને પહેલા કોની હારે મલ્ટીપ્લાય કરશો? 3 શબ્દ હારે. એટલે કેટલા થયા? 9. 15. 15. હવે એ જે 15 આવ્યા, કાં ઈ સારું છે કાં ખરાબ છે, શુભ છે કે અશુભ છે? હા, એટલે 30. હવે સારું છે કે ખરાબ છે તો કાં મને રાગ થાય કાં દ્વેષ થાય, 60. તો 60. એટલે વર્ણના કેટલા વિકાર થયા? 60. 60. હવે ગંધ. ગંધ 2 પ્રકારની છે. એને મલ્ટીપ્લાય બાય શબ્દ કેટલા? 3. એટલે 6. 3. હવે ગંધ કાં સારી હોય કાં ખરાબ હોય, એમાં આપણે મલ્ટીપ્લાય શુભ અશુભ નીકળી જશે. બરાબર? કાં સારી જ હોય કાં ખરાબ હોય, એના માટે આપણે એને મલ્ટીપ્લિકેશન નહીં કરવું પડે. બધામાં આપણે ઉપર કર્યું ને શુભ અશુભ મલ્ટીપ્લિકેશન. કારણ કે આમાં તો જો સુરભી ગંધ એટલે સારી જ છે ને દુર્ભી ગંધ એટલે ખરાબ જ છે. એટલે આનું મલ્ટીપ્લિકેશન ઈ નહીં થાય. એટલે સીધું કાં તમને રાગ થાય કાં દ્વેષ થાય. ગંદી સ્મેલ આવે તો આમ કરીએ અને સારી સ્મેલ આવે તો આપણને ગમે. એટલે 6 2 12. બરાબર ને? આમાં શુભ અશુભ વાળું મલ્ટીપ્લિકેશન નીકળી જાય. ઓકે, હવે સ્પર્શ. સ્પર્શના 8 પ્રકાર હતા. બરાબર? હવે 8 ના પાછા પેલું પેલા- મલ્ટીપ્લિકેશન આ શબ્દ પેલા હારે રસ એટલે 8 રસ તેરી 24. રસના વિકાર કરો. ઓકે, સોરી, રસ. Yeah. રસ પેલા 5. હા. હવે એને 3 શબ્દ હારે મલ્ટીપ્લાય કરો એટલે 15. હમ. હવે એને કાંઈ સારું છે કાં ખરાબ છે એટલે શુભ અશુભ 30. અને એના રાગ અને દ્વેષ એટલે 60. Yeah. હવે સ્પર્શ 8. બરાબર? 8 સ્પર્શ છે. હા, હવે એમાં 3 શબ્દ એડ કરો એટલે 24. 8 ત્રીતા. હા, હવે કાંઈ શુભ છે કે અશુભ છે મલ્ટીપ્લાય બાય 2. Yes. 48. પછી કાં રાગ છે કાં દ્વેષ છે એટલે 96. 96. હવે આ પાંચેયનું ટોટલ કરો 240 થશે. 12 60 પછી પાછું 12 પછી પાછું 60 અને 96. આપણે કર્યું તું દીપાબેન, સોરી અમે ભૂલી ગયા છીએ. આપણે નવતત્વમાં કર્યું છે. હા, પેલું એ જ હતું ને આપણું ત્યાં કર્યું હતું. ઘણા. હા, 240 થયું. 24. 120. 12 60 હા, 12 મેન છે ને 60 Yeah. અને 96 40. થઈ ગયા ને? હા, 240. હા. એટલે હવે જો 5 ઇન્દ્રિય. 5 ઇન્દ્રિયના વિષય કેટલા? તો 5. શબ્દ, વર્ણ, ગંધ, રસ અને અને સ્પર્શ. ઓકે, 5 ઇન્દ્રિયના વિષયના પ્રકાર કેટલા? તો 23. એટલે શબ્દ 3, વર્ણ 5, ગંધ 2,
રસ 5 અને સ્પર્શ 8. ઓકે, પછી 5 ઇન્દ્રિયના વિકાર કેટલા? તો 240. અને 5 ઇન્દ્રિયની ક્રિયા કેટલી? તો 5. સાંભળવું, જોવું, સૂંઘવું, સ્વાદ અને સ્પર્શ એ ક્રિયા. બરાબર? સમજાણું એકદમ? યસ. તો આપણે આ શીખીને શું કરવાનું છે? આપણી ઇન્દ્રિયની આસક્તિ ઓછી કરવાની છે. આપણે જીવનમાં જીતેન્દ્રિય તો ઉતારવાનું. જીવનમાં ઉતારવાનું. અચ્છા, હવે મને એક વાત કયો, આ દાળ ગરમા ગરમ છે એ કેવી રીતે ખબર પડે? 5 ઇન્દ્રિયમાંથી સ્પર્શ કરીએ તો. સ્પર્શ કરીએ તો. કોઈના ઘરમાં દાળ ઉકળી રહી છે, સુગંધ. રસ. હા, ગંધ. ઘ્રાણેન્દ્રિય. બરાબર. દાળ યેલો છે, દ્રષ્ટિ. ચક્ષુ ચક્ષુ ઇન્દ્રિય. દાળ ટેસ્ટી છે, રસેન્દ્રિય. રસેન્દ્રિય. મારી દાળ બહુ વખણાય, શ્રોતેન્દ્રિય. સાંભળવું ગમે ને એ બધું. હા. તો આ એક એક્ઝામ્પલ હતું કે આપણે 5 ઇન્દ્રિયનો ઉપયોગ કેવી રીતે થાય છે. પણ આપણે શું કરવાનું છે આમાં? આસક્તિ સંસારમાં ઓછી કરીને ધર્મ ક્રિયામાં અને એમાં આપણી આસક્તિ 5 ઇન્દ્રિયની વધારવાની, જેથી કરીને આપણે જીતેન્દ્રિય તરફ આગળ વધતા જઈએ. બરાબર? જીતેન્દ્રિય તરફ આગળ વધશું તો આપણી ઇન્દ્રિય પાસે એટલી તાકાત આવી જશે, એક ઇન્દ્ર જેટલી. કઈ ને કઈ પૂછવું છે? કઈ ડાઉટ છે? બધા બહુ હોશિયાર છે. વેરી ક્લિયર, બધું ક્લિયર હતું. બધું ક્લિયર હતું? હા, બધું સમજાણું ક્લિયરલી. અચ્છા, ઓકે. ડાઉટમાં એટલું જ છે કે આ બધું પ્રેક્ટિકલ જ નથી થતું. બધું સમજાય છે પણ પ્રેક્ટિકલ કરવો કેવી રીતના ને એ મેઇન થિંગ છે. એ મેં તમને કીધું ને, એટલે જો આ રસ માટે તો મેં તમને કીધું હા, કે એટલે તમારે શું બધાનું કરવું જોઈએ. ઓછું કરવાનું. આને કેમ છે? ઓછું કરવાનું. હવે તમને કદાચ રસોઈમાં બેઠી? શ્રોતેન્દ્રિય, તમને બહુ મ્યુઝિક બહુ ગમતું હોય તો તમારે હવે એના પર કંટ્રોલ લાવવાનું. ટાઈમમાં છે ને? હા. અહીંયા. ઓકે ઓકે ઓકે. હું તને 5 મિનિટમાં ફોન કરું તો કરું ના સામે કરું છું. શ્રોતેન્દ્રિયમાં પણ આપણે કરી શકીએ ને. આપણને જે બધું ઘણાને એવું હોય પોતાના વખાણ સાંભળવા બહુ ગમતા હોય, કે આ વખાણ સાંભળીને માન આવી જાય, તો એ હવે એક ઇન્દ્રિયના વિષયનું સાંભળીને આપણે કશાયમાં પણ વયા જઈ શકીએ છીએ ને. વખાણ સાંભળ્યા તો માન આવ્યું ને. એટલે ત્યાં આપણે કેમ જમીન પર રહેવું, કે કઈ વસ્તુ પર આપણે, અને કાં કોઈ બીજાનું સારું જોઈને એની અનુમોદના કરવાની. સારું જોઈને આપણને ઈર્ષાના ભાવ ન હોય, જ્યારે આનું કેમ આવું થયું, તો ત્યાં અનુમોદનાનો ભાવ આવવો જોઈએ. એને ક્યાંય સુરભિગંધ અને દુર્ભિગંધ ખરાબ સ્મેલ આવતી હોય તો આપણે તરત નાક પર રૂમાલ વયો જાય. બરાબર? સારી સ્મેલ આવે તો આપણને ગમે. તો આ બધી આવું બધું ના હોવું જોઈએ. તો આ રીતે ધીમે ધીમે આપણે રૂટીન લાઈફમાં પણ કરી શકીએ છીએ, પણ ધીમે ધીમે થાય. આજે શરૂઆત કરશો તો આગળ જઈને તમે વધારે કરી શકશો. પણ જાણતા હશો તો કરશો. જાણશો જ નહીં કે આનો વિષય શું છે, કે આની ક્રિયા શું છે, ન ખબર હોય તો તમે શું કરશો? કારણ કે જેટલી તમારી આસક્તિ વધારે હોય, જેટલી ઇન્દ્રિય પર આસક્તિ વધારે, તો ભવિષ્યમાં તમને એ ઇન્દ્રિય ન મળે એ પોસિબિલિટી છે. જેટલી આસક્તિ વધારે એટલી તમારી એ પોસિબિલિટી છે કે તમને ઇન્દ્રિય ન મળે. તો આપણે એ વાત યાદ રાખવાની. દેવલોકના દેવોની આસક્તિ શેમાં વધારે છે? મનુષ્યમાં જન્મ લેવાનું. ના, એને એની જ્વેલરી, એના રત્ન, એ બધું એને જે એ લોકોએ વૈશ્રીય લબ્ધિથી બનાવેલા પુલ, જે સ્વિમિંગ પુલ બનાવે, ગાર્ડન બનાવે, એમાં આસક્તિ છે. તો હવે એની આસક્તિ એમાં છે તો એ ક્યાં જન્મ લેશે વધારે? એકેન્દ્રિયમાં. હા, એકેન્દ્રિયમાં જન્મ વધારે લેશે, કારણ કે એ બધું એકેન્દ્રિય જીવ છે. રત્ન જે આપણે પહેરીએ છીએ, દાગીના, એ બધું એકેન્દ્રિય છે ને, પૃથ્વીકાય છે. તો એમાં જ એની આસક્તિ છે. એટલે જે ઇન્દ્રિય પર તમારી આસક્તિ વધારે, એ કહેવાય કે આપણે એમાં જ ભવમાં લેશું આપણે. જેવી રીતે નંદમણિયા શેઠ, પાણીમાં આસક્તિ હતી, ખબર છે? નંદમણિયા શેઠને મૃત્યુ સમયે પાણીની આસક્તિ એટલી હતી તો એ પાણીમાં દેડકો બન્યા. જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ. હા, જેવા ભાવ એવો ભવ. તમારો જેવા ભાવ એવો તમારો ભાવ થાય. જેવી તમારી આસક્તિ એવી તમારી ઉત્પત્તિ થાય. એટલે ક્યારે પણ કાંઈ પણ હોય, આપણી ઇન્દ્રિયનો આપણે મિસયુઝ નહીં કરવાનો.
હમ. બને એટલી કોકની અનુમોદના કોકનું સારું કરી શકે તો કરવાનું, પણ મિસયુઝ નહીં કરવાનો. કારણ કે કર્મ બંધ થાય જ છે સાથે, અને એની હમ. આસક્તિ વધતી જાય છે. આપણે જીતેન્દ્રિય તરફ ના જ જતા તો પછી આગળ એમાં. હમ એટલે જેટલો બને એટલો કંટ્રોલ કરવાનો આપણો. હમ. 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 રેખાબેન, જી. મેં 2 સામાયિક કરી છે, તો હું અત્યારે નીકળી જાઉં છું, કારણ કે તમે હવે પડાવશો ને. જી જી તો માંગલિક સાંભળીને હું નીકળી જઈશ. સારું. હા, કયો છો ટાઈમ દીપાબેન? થઈ ગયો. હા દીપાબેન, તમે માંગણીક કયો છો આજે? હા, કઈ વાંધો નહીં. સંભળાવો પ્લીઝ.